તો હવે વાત કરીશું સુરતની। તો સુરતના ડુંભાલ વિસ્તારમાં ખાડીપુરના પાણી હજુ પણ યથાવત છે। ડુંભાલ ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો સહિત ફાયર જવાનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી ખાડીના પાણી ભરાયેલા રહેતા ડુંભાલ ફાયર સ્ટેશન સુધી પહોંચવા માટે પણ લોકોને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। લોકોના રેસ્ક્યુમાં પણ સતત કાર્યરત ફાયર વિભાગની ઓફિસમાં પણ પાણી ઘૂસી ગયા છે। તેમ છતાં ફાયર જવાનો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે। પરિસ્થિતિ અંગે ફાયર ઓફિસર મનોજ શુક્લાએ જણાવ્યું કે ખાડીના પાણીના કારણે ફાયર સ્ટેશન આસપાસ પાણી ભરાયા છે અને ટીમ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે। आपका नाम और परिचय? મારો નામ મનોજ શુક્લા છે। હું ફાયર ઓફિસર ડુંભાલ ફાયર સ્ટેશન। પાણી ભરાયા છે, કેટલા પાણી છે અને કઈ રીતે પાણી એટલે 2 ફૂટ જેવું પાણી થાય છે। આ ગટરિયા જે પૂર હોય, આ લિંબાયત મીઠી ખાડી જે લેવલ 8.5 ફૂટ ઉપર વધે ત્યારે આ ગટરનો પાણી લેવાનું બંધ થઈ જાય છે। એટલે આ ગટરના પૂરનું પાણી પછી અહીંયા જ બધું ભેગા થાય છે। આ રોડ પર તકલીફ પડે છે જ્યારે પાણી ભરાતું છે, લોકો કેટલા પરેશાન થાય છે? લોકો એટલે પેલા 2 પાછળના જે રોડો છે એ પણ બંધ થઈ જાય છે। એક જ આ રોડ ચાલુ થાય છે તો એના ઉપર ઘણું બધું સાંજના સવારે ટ્રાફિક થાય છે। માર્કેટો ચાલુ હોય તેના ઉપર ઘણા તકલીફો થાય છે। કેટલા દિવસથી પાણી અત્યારે ભરાયા છે? આ 3 દિવસ છે। 3 દિવસથી 1.5-2 ફૂટ પાણી છે। કેટલા ફૂટનું લેવલ થાય ખાડીનું જ્યારે પાણી આવે છે? 8.5 ફૂટના લેવલના ઉપર જાય એટલે ગટરનું પાણી લેવાનું ખાડી બંધ કરી દે છે।